રેબીઝ એક ગંભીર અને જીવલેણ વાયરસજન્ય રોગ છે જે રેબીઝ વાયરસના કારણે થાય છે. આ રોગ મુખ્યત્વે માનવ શરીરના નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. રેબીઝ એક ગંભીર અને જીવલેણ વાયરસજન્ય રોગ છે. તેના કારણે મોત પણ થઈ શકે છે. તો આજે આપણે ડોક્ટર પાસે જાણીશું કે રેબીઝથી કેવી રીતે બચી શકાય અને શેના દ્વારા થઈ શકે છે. હું ડૉક્ટર પૌનસ જોશી, હું વેટનેરિયન છું અહીંયા અમદાવાદમાં. અને રેબીઝ બાબતે હું તમને જણાવું તો રેબીઝ એક એવો રોગ છે જે કોઈ પણ વોર્મ બ્લડેડ એનિમલથી, કોઈ પણ મેમલથી ટ્રાન્સમિટ થઈ શકે છે. એમાં કોઈ બીવાની એવી વસ્તુ નથી. એ ત્યારે જ ટ્રાન્સમિટ થાય છે જો કોઈ પ્રાણીને રેબીઝ ઓલરેડી હોય અને એનાથી તમને કોઈ કોન્ટેક્ટમાં આવો, જેમ કે બાઇટ છે કે એના સલાઈવાના કોન્ટેક્ટમાં આપણે આવીએ કે ડીપ પેનિટ્રેટિંગ બાઇટ હોય, એનાથી એ રેબીઝ ટ્રાન્સમિટ થતો હોય છે. રેબીઝ કોઈ પણ પ્રાણીથી ટ્રાન્સમિટ થઈ શકે છે જેને રેબીઝ હોય એનાથી બચવા માટે, એનાથી સાવચેતી માટે આપણે શું કરવું કે કોઈ અજાણ્યા પ્રાણીને આપણે હાથ અડાડવો નહીં. આપણી પાસે જેની પાસે પેટ્સ હોય એમણે રિસ્પોન્સિબલ બનીને એમનું રસીકરણ દર વર્ષે રેગ્યુલરલી ટાઈમ ટુ ટાઈમ એક ઓથોરાઇઝ્ડ પ્રોપર વેટનેરિયન પાસેથી કરાવવું. એમને જે પણ પેટ્સ હોય જે અગ્રેસિવ હોય, થોડા કેવા હોય, એમને હંમેશા સાવચેતીથી બહુ જાળવીને આજુબાજુ લઈ જવા, જેથી કોઈ માણસ એના કોન્ટેક્ટમાં ના આવે કે એનાથી બાઇટ ના થઈ જાય. અને આપણા જે કમ્યુનિટી ડોગ્સ છે, જે સ્ટે ડોગ્સ છે, એમનું આપણે રસીકરણ કરવું, એમનું ધ્યાન રાખવું એ આપણું પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી છે ટુ મેક શ્યોર કે આ જે રેબીઝ છે એ બીજાને ના ફેલાય. અને બાકી એવું કોઈ ડરવાની કોઈ વસ્તુ નથી, પણ અજાણ્યા ડોગથી ક્યારે પણ આપણને બાઇટ થાય, કંઈ થાય તો પ્રાઇમરીલી આપણે આપણા જનરલ ફિઝિશિયન પાસે, એમબીબીએસ ડૉક્ટર પાસે જઈને એની પૂરતી રસી લઈ લેવી, એનું ઇમ્યુનાઇઝેશન કરાવવું, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ લેવા, એ એક પ્રાઇમરી ઇમિડિયેટ કેરના તમારે પગલાં એને લેવા જોઈએ, જેથી આપણે આ રોગથી બચી શકીએ.